હેલો મિત્રો નમસ્કાર। 2024 લોકસભાની ચૂંટણી બસ હવે જાહેર થવાની જ રાહ છે। બધા પક્ષોએ બધી તૈયારીઓ છે પૂરી કરી દીધી છે। એવી જ રીતે ગુજરાતમાં 26 લોકસભાની બેઠક પર કયા મુહૂર્તિયાને ટિકિટ આપી એ માટે છે પડાપડી ચાલુ થઈ ગઈ છે। તો આ વિડીયોમાં આપણે ભાવનગર લોકસભા સીટની છે વાત કરવી છે, જે અત્યાર સુધી છે મનસુખ માંડવિયાનું નામ છે એ કન્ફર્મ માનવામાં આવી રહ્યું હતું, પરંતુ જાતિગત સમીકરણ પ્રમાણે કોળી સમાજ પણ ઉગ્ર માંગ કરી રહ્યો છે કે આ સીટ છે એ કોળી સમાજને જ આપવામાં આવે। હું ભારતીય જનતા પાર્ટીની વાત કરી રહ્યો છું। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંનેના ગઠબંધનથી છે આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાને છે ભાવનગર લોકસભાની ચૂંટણીમાં છે ઉમેદવાર તરીકે જાહેરાત કરી દીધી છે અને મનસુખભાઈ માંડવિયા ભાવનગરમાંથી છે કન્ફર્મ મનાઈ રહ્યા હતા, પરંતુ હાલ સ્થાનિક જાતિગત સમીકરણ પ્રમાણે છે મનસુખભાઈ માંડવિયાને છે ટિકિટ આપવામાં આવશે કે પછી જ્ઞાતિગત સમીકરણ પ્રમાણે કોળી સમાજને છે એ ફરીથી રિપીટ કરવામાં આવશે કે પટેલ સમાજ અને કોળી સમાજ બંનેની લડાઈ વચ્ચે છે એ ક્ષત્રિય સમાજને ટિકિટ આપી દેવામાં આવશે। તો જોવાનું એ રહે છે કે ભાવનગરની બેઠકમાં કયા મુહૂર્તિયાને છે ટિકિટ આપવામાં આવે છે। તો આજના વિડીયોમાં આપણે ભાવનગર લોકસભામાં ક્યાં ઉમેદવારની શક્યતા હાલ લાગી રહી છે તેની વાત આપણે કરીશું। તો અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ। આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો। બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય। વિડીયોની શરૂઆત કરીએ। ગુજરાતમાં 26 સીટ પર ભાજપ સંગઠને એક સીટ ઉપર 3 કાર્યકર્તાઓને મોકલી અને સેન્સ લેવાની પ્રક્રિયા છે એ ચાલુ કરી છે। તો ભાવનગરમાં પણ સેન્સ લેવાની પ્રક્રિયા છે પૂર્ણ થઈ ગઈ છે અને એક નહીં બે નહીં પણ 13 મુહૂર્તિયાએ છે એ ટિકિટ માંગી છે। એમાં કોળી સમાજના ઉમેદવાર પણ છે, પટેલ સમાજના છે, ક્ષત્રિય સમાજના છે, બ્રહ્મ સમાજના લોકોએ પણ ટિકિટ માંગી છે। આ સેન્સ પ્રક્રિયાનો મતલબ શું હોય છે? એનો મતલબ મારા ખ્યાલ પ્રમાણે કે પાર્ટીના જે કંઈ સંગઠન હોય ત્યાંથી એક સીટ ઉપર છે એ 3 લોકોને છે એ ભાવનગર સીટ હોય કે અમરેલી સીટ હોય ત્યાં છે મોકલવામાં આવે। ત્યાંનું કાર્યાલય હોય ભાજપનું, ત્યાં છે જે લોકો ટિકિટ લેવામાં ઈચ્છુક હોય એ લોકોની છે વાત સાંભળવામાં આવે। પછી કોઈનો રોષ હોય તો હાલના કોઈ સાંસદ છે તેને રિપીટ ન કરવા જોઈએ એવો વધારે બળાપો હોય, મતલબમાં એ સીટમાં જે સેન્સ લેવા માટે સંગઠનમાંથી જે ટીમ મોકલવામાં આવી છે તે ત્યાંનું વાતાવરણ છે એ જાણતું હોય છે કે પ્રાથમિક વાતાવરણ ત્યાં શું બની રહ્યું છે, શું માંગ ઉઠી રહી છે। માત્ર 13 લોકોએ ટિકિટ માંગી તો 13 લોકોના નામ લખી અને એ લોકોને જતું રહેવાનું એવું નથી। એ 13 લોકોને છે એ સાંભળે છે કે શા માટે તમને ટિકિટ છે આપવામાં આવે। તો એ દરેક વાત બાદમાં ત્યાંના સ્થાનિક કાર્યકર્તાઓ છે તેની બી વાત છે એ સાંભળવાની અને એ દરેક રિપોર્ટ છે એ હાઈકમાન્ડને છે એ સોંપવાનો હોય છે અને બાદમાં ટિકિટ નક્કી થતી હોય છે। અને ટિકિટ તો છે એ દિલ્હી હાઈકમાન્ડ ભાજપ જે કંઈ અમિત શાહ છે, નરેન્દ્ર મોદી છે, જેપી નડ્ડા છે ત્યાંથી જ નક્કી થતી હોય છે, પરંતુ વાતાવરણ અને માહોલ શું બની રહ્યો છે તો એ જ રીતે ભાવનગરમાં સેન્સ પ્રક્રિયા છે એ પૂરી થઈ ચૂકી છે। 13 લોકોએ છે ટિકિટ માંગી છે, જેમાં મનસુખભાઈ માંડવિયાની ટિકિટ તો ઓલરેડી છે એ કન્ફર્મ ગણાતી હતી। તો એક મનસુખભાઈ માંડવિયા છે, મહેન્દ્રસિંહ સરવૈયા છે, ભારતીબેન શિયાળ જે હાલમાં સાંસદ છે, આરસી મકવાણા જે ભાવનગર જિલ્લાના પ્રમુખ છે સંગઠનમાં, બાદમાં તેના વાઇફ છે ભાવનાબેન મકવાણા, બાદમાં ભાવનગરના મેયર નીમુબેન બાંભણિયાએ પણ ટિકિટ માંગી છે, બાદમાં પટેલ સમાજમાંથી ગોરધનભાઈ ઝડપિયાએ પણ ભાવનગર પરથી છે ટિકિટની દાવેદારી છે કરી છે, બાદમાં ભરતભાઈ વાઘેલા છે, સિમનભાઈ યાદવ છે, હર્ષદભાઈ દવે છે અને ધર્મિષ્ઠાબેન દવે છે। આવી રીતના એટલા લોકોએ ટિકિટની માંગણી ભાવનગર લોકસભાની સીટ પર છે એ કરી છે। હવે કોકડું ક્યાં ઘૂસવાનું છે તેની વાત તમને કરવી છે કે જાતિગત સમીકરણ પ્રમાણે ભાવનગર સીટ ઉપર છે એ કોળી સમાજની મેજોરિટી છે। છેલ્લા 2 ટર્મથી ભારતીબેન શિયાળ છે ભાવનગરની સીટ ઉપરથી છે સાંસદ તરીકે ચૂંટાય છે
અને એક તરફી છે એ મુકાબલો હોય છે, કોઈ ફાઇટ હોતી નથી. જ્યારથી 1996માં પુરુષોત્તમ સોલંકી છે, જે હાલ ભાવનગર ગ્રામ્યમાંથી છે, એ ધારાસભ્ય છે અને મંત્રી પણ છે. તો એ જ્યારે મુંબઈથી ભાવનગર પોતાના વતન આવે છે અને આવતા 1996માં છે લોકસભાની ચૂંટણીમાં અપક્ષ ઝંપલાવે છે અને ભાજપ અને કોંગ્રેસ બંનેમાંથી છે એ ક્ષત્રિય સમાજના ઉમેદવાર હતા. અને પુરુષોત્તમ સોલંકી જે કોળી સમાજના હતા, તેને ખ્યાલ હતો કે ભાવનગરમાં મેજોરિટી છે કોળી સમાજની વસ્તી છે, છતાં છે એને ટિકિટ ન મળી, જેના કારણે પુરુષોત્તમ સોલંકીએ છે અપક્ષમાં ઝંપલાયું પાવડાનું નિશાન હતું. અને પરિણામ જે આવ્યું છે એ જોઈને છે પૂરા ગુજરાતથી ચોંકી ગયું કે અપક્ષમાં લડેલા પુરુષોત્તમ સોલંકી કોંગ્રેસને પાછળ છોડી અને ભાજપથી માત્ર છે 7,000 મત છે એ જીતવા માટે છે ઓછા રહ્યા અને 11,000 મત છે એ ખોટા પણ પડ્યા. એ વખતે બેલેટ પેપર હતું. ત્યારથી ભાવનગરની સીટ છે એ કોળી સમાજને છે એ આપવાના પ્રયત્નો છે થઈ રહ્યા હતા અને બાદમાં ભારતીબેન શિયાળને છે એ આપી અને છેલ્લા 2 ટર્મથી છે ભારતીબેન શિયાળ ભાવનગરના સાંસદ છે એ રહી ચૂક્યા છે. સમીકરણ મનસુખભાઈ માંડવિયા જે કેબિનેટ મિનિસ્ટર છે ભારત સરકારના, એને છે એ ભાવનગરમાંથી કન્ફર્મ માનવામાં આવી રહ્યા હતા. પરંતુ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે છે એ મનસુખભાઈ માંડવિયાનો ખેલ છે એ બગાડ્યો એવું લાગી રહ્યું છે. કેમ કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને ખ્યાલ છે કે આ ભાવનગરની સીટ છે એ કોળી સમાજના વર્ચસ્વવાળી સીટ છે, તો ત્યાં આપણે છે મનસુખભાઈની જાહેરાત થઈ પહેલાં આપણે કોઈ કોળી ઉમેદવારને છે ત્યાં મૂકી દઈએ. તો બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાને છે ભાવનગરના ઉમેદવાર તરીકે છે જાહેરાત કરી દે છે. બાદમાં છે ટેન્શન વધે છે કે મનસુખભાઈ માંડવિયા લડશે અને કોળી સમાજ છે એક તરફી થઈ જશે. તો આવા કેબિનેટ મિનિસ્ટર જેની લીડ છે 5 થી 7 લાખ હોવી જોઈએ, એ લીડ તો નહીં પણ ટફ ફાઇટ થાય છે. કદાચ જીતે તો છે એ ખૂબ ઓછા મતે જીતશે અને કદાચ હારી પણ શકે. કેમ કે એક સમાજ છે એક તરફી ખેંચાઈ જાય તો છે પરિણામ ઉલટું પણ પડી શકે. જેના કારણે હાલ મનસુખભાઈ માંડવિયા છે તેને ભાવનગરમાંથી કાપી અને અમરેલીમાં મૂકવામાં આવે. અમરેલીમાં લેવા પટેલની મેજોરિટીની એ સીટ છે, તો ત્યાં મનસુખભાઈ માંડવિયાને મૂકવામાં આવે અને પુરુષોત્તમ રૂપાલા જે અમરેલીના છે તેને કદાચ રાજકોટમાં મૂકવામાં આવે, જ્યાં કડવા પટેલની મેજોરિટીની સીટ છે. અથવા મનસુખભાઈને ટિકિટ આપવામાં આવે અને પુરુષોત્તમ રૂપાલાને ટિકિટ આપવામાં ન પણ આવે. કેમ કે પુરુષોત્તમ રૂપાલા, મનસુખભાઈ માંડવિયા બંનેને એક સાથે લડાવવા તો ઘણા જે લોકો સ્થાનિક જે વાટ જોઈને બેઠા છે કે અમારો વારો આવશે, તો એ લોકો છે એ હજુ એને વેઇટિંગ કરવું પડશે. ભાવનગરની સીટ ઉપર કોળી સમાજ છે એ ખૂબ જ સ્થાનિક માંગણી કરી રહ્યા છે કે અમારી મેજોરિટીની વસ્તીની સીટ છે, તો અહીં છે કોળી સમાજના ઉમેદવારને જ રિપીટ કરવામાં આવે. સાથે છે એ ક્ષત્રિય સમાજ પણ માંગણી કરી રહી છે, જેમાં મહેન્દ્રસિંહ સરવૈયા છે, તેને ક્ષત્રિય સમાજમાંથી છે ટિકિટની માંગણી કરી છે. બ્રહ્મ સમાજ પણ માંગણી કરી રહ્યા છે. પરંતુ લગભગ કોળી અથવા પટેલને જ આપવામાં આવશે અને કોળી સમાજને છે વધારે શક્યતા છે. કેમ કે મનસુખભાઈ માટે છે એ પોરબંદર, રાજકોટ અથવા અમરેલી 3 સીટ છે, એ કોઈ પણ સીટ ઉપર છે મનસુખભાઈ માંડવિયાને છે એ લડાવી શકે છે. કદાચ પોરબંદર છે એ દૂર પડી જાય, પરંતુ રાજકોટ અને અમરેલી તો મનસુખભાઈ છે એ આસાનીથી છે જીતી શકે છે. સુરતમાં તો હવે પાટીદાર સમાજને છે કોઈ શક્યતા નથી, કેમ કે અગાઉથી જ જે માહિતી મળી રહી છે કે ત્યાં છે સ્થાનિક સુરતીને છે એ ટિકિટ આપવામાં આવશે, એ કન્ફર્મ છે. અને હાલ રાજ્યસભાની જે ચૂંટણી છે તેમાં ગોવિંદભાઈ ધોળકિયા છે, તેને રાજ્યસભાના ઉમેદવાર બનાવી અને છે એ ડાયરેક્ટ દિલ્હી છે એ મોકલી દેવામાં આવ્યા છે. એટલે પટેલ સમાજ ત્યાં સુરતમાં તો છે માંગણી નહીં કરે અને એનું મૂળ છે એ વતન છે અમરેલી છે. કદાચ તો અમરેલીમાં પણ ત્યાંના સ્થાનિક લોકો છે એ ટિકિટની માંગણી ન કરે અને
ધોળકિયાને છે એ દિલ્હી મોકલી દીધા છે. તો ત્યાં છે એ બહારથી લાવેલા ઉમેદવાર એટલે કે મનસુખભાઈ માંડવિયાને અમરેલીમાંથી તે ઉતારી શકે છે. જો ભાવનગરમાંથી મનસુખભાઈ માંડવિયાને લડાવવા હોત તો લડાવી શકે, કોળી સમાજમાં નારાજગી ન હોત, પરંતુ રાજ્યસભામાં કોઈ કોળી સમાજના ઉમેદવારને છે એ ડાયરેક્ટ દિલ્હી મોકલી દીધો હોત સૌરાષ્ટ્રમાંથી, તો કદાચ ભાવનગરની સીટ ઉપરથી કોળી સમાજ છે એ મનસુખભાઈ માંડવિયાને સાથ આપીને મનસુખભાઈ માંડવિયાને છે એ જીતાડી શકે. પરંતુ હાલ તો સ્થાનિક લેવલે છે એ ઉગ્ર વિરોધ છે એ થઈ રહ્યો છે અને કોળી સમાજને ટિકિટ આપવાની માંગ છે એ થઈ રહી છે. હવે જોવાનું એ રહે છે આજના દિવસે એટલે કે 29/2/2024ના દિવસે છે કદાચ 100-125 ઉમેદવારોની યાદી છે એ જાહેર કરવામાં આવશે દિલ્હી હાઈકમાન્ડથી, એવી માહિતી છે એ મળી રહી છે. તો આના વિશે તમારું શું કહેવું છે? ભાવનગર સીટ ઉપર છે કોણ ઉમેદવાર હોઈ શકે? મનસુખભાઈ માંડવિયા, નીમુબેન બાભણિયા, મહેન્દ્રસિંહ સરવૈયા, આરસી મકવાણા કે કોઈ અન્ય? તમારા વિચારો છે કમેન્ટ બોક્સમાં જરૂર ને જરૂર છે રજૂ કરજો. તો અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. ભાવનગર બાદ સૌરાષ્ટ્રની જે લોકસભાની સીટો છે તેની માહિતી, તેની રસપ્રદ વાતો છે તમે વિડીયોના માધ્યમથી છે એ જોવા માંગતા હોય તો નીચે છે એ કમેન્ટ કરજો. તો થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં